દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જોરદાર હાર બાદ પંજાબમાંથી પણ ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા। વાસ્તવમાં આમ આદમી પાર્ટીના એક મંત્રીએ 20 મહિના સુધી એવો વિભાગ ચલાવ્યો જેનું કોઈ અસ્તિત્વ જ નહોતું। કલ્પના કરો કે 20 મહિના સુધી મુખ્યમંત્રીએ એ પણ ખબર ન પડી કે મંત્રી એક ભૂતિયા વિભાગ ચલાવી રહ્યા હતા। મામલો સામે આવતા હાલ રાજકીય વર્તુળમાં હલચલ મચી છે। એક વિચિત્ર બાબત સામે આવી છે। અહીં સરકારના એક મંત્રીને એક એવો વિભાગ સોંપવામાં આવ્યો હતો જેનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ જ નહોતું। છેક 20 મહિના પછી સરકારના ધ્યાને આ બાબત આવતાની સાથે જ એક સત્તાવાર નોટિફિકેશન મારફતે ચોખવટ કરવી પડી હતી। હકીકતમાં પંજાબ સરકારે રાજ્યમંત્રી કુલદીપસિંહ ધાલીવાલના નેતૃત્વ હેઠળના કહેવાતા વહીવટી સુધારા વિભાગને નાબૂદ કરી દીધો છે। આ વિભાગ છેલ્લા 20 મહિનાથી અસ્તિત્વમાં નહોતો। પંજાબની ભગવંત માન સરકારમાં આને એક મોટો ફેરબદલ ગણવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ વિપક્ષે આ મુદ્દે પંજાબની માન સરકારને घेरવાની कोशिश કરી છે। देखिए, आज देश के लिए कितनी बड़ी शर्म की बात है। पंजाब इतना बदनाम दुनिया में हो रहा है। पंजाब में एक ऐसा मंत्री बना दिया जो डिपार्टमेंट एग्जिस्ट नहीं करता और वो मंत्री गाड़ी घोड़ा लेके घूम रहा है और उसको यही नहीं पता कि वो मंत्री है किस चीज का और मंत्री पद कौन सा है। ये हालात पंजाब के केजरीवाल जी ने बना दिए हैं। ये लूटने आए हैं। इनका मकसद कोई पंजाब में गवर्नेंस नहीं, जैसे 10 साल इन्होंने दिल्ली को लूटा उसी तरह से पंजाब को दोनों हाथों से लूट रहे हैं। पंजाब में आज बेरोजगारी है, करप्शन है, आज माफिया पंजाब में पहुंच चुका है। पंजाब के बच्चे बेरोजगार होकर विदेशों को भागते हैं, वहां से पकड़ के सरकार वहां ही वापस छोड़ जाती है। पंजाब की बहुत बदहाल है। આ મુદ્દે વિવાદ વધુ ઉગ્ર બનતા પંજાબના સીએમ ભગવંત માને પોતાની પ્રતિક્રિયા પણ આપી છે। તેમણે કહ્યું છે કે આ વિભાગની રચના પાછલી સરકારો દ્વારા કરવામાં આવી હતી અને હવે એક યોગ્ય વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે। જો કે ભાજપ સહિત કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે પંજાબ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે પંજાબ સરકારમાં કટોકટીની કલ્પના એ હકીકત પરથી કહી શકાય છે કે તેને એ સમજવામાં લગભગ 20 મહિના લાગ્યા કે તેના એક મંત્રીને સોંપાયેલા વિભાગ ખરેખર ક્યારેય अस्तित्वમાં નહોતા। धारीवाल को परेशान कर रहे हो, आगे बेचारा परेशान है। पहले पंचायती डिपार्टमेंट से उनको एनआरआई दे दिया, एडमिनिस्ट्रेशन रिफॉर्म्स दे दिए गए और मेरे तो हैरानी होती है बेचारे धारीवाल साहब जिनको ये मंत्रालय दिया है वो मंत्रालय था ही नहीं, उसका कोई ऑफिसर ही नहीं एग्जिस्ट करता था। फिर क्यों उन्होंने लेके रखा, क्यों नहीं इस्तीफा दिया, क्यों नहीं छोड़ा। और ये बहुत सीरियस इशू कि भाई एक सरकार के ब्यूरोक्रेसी, चीफ सेक्रेटरी एंड ऑल दैट, जिनको यही नहीं पता, उन्होंने गवर्नर हाउस में जाकर वो चिट्ठी भेजा होगा कि हमने 2 मंत्रालय इनको दिए, एक मंत्रालय ही नहीं। और सरकार कैसे चला रहे होंगे, राम भरोसे चल रही है। पता नहीं, भगवान जाने हमारे पंजाब का क्या होगा। વાસ્તવમાં શુક્રવારે જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં પંજાબ સરકારે જણાવ્યું હતું કે મંત્રી કુલદીપસિંહ ધાલીવાલને અગાઉ વહીવટી સુધારા વિભાગ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ તેનું કોઈ અસ્તિત્વ જ નથી, જેથી મંત્રી હવે માત્ર એનઆરઆઈ બાબતોનો વિભાગ જ સંભાળશે। આ વાત સત્તાવાર રીતે એક નોટિફિકેશનમાં જણાવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે માર્ચ 2022માં પંજાબમાં आप सरकार बनी त्यारबाद धालीवालने कृषि અને ખેડૂત કલ્યાણ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ મે 2023માં કેબિનેટ વિસ્તરણ દરમિયાન આ વિભાગ પરત લઈ લેવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કાયમ સુશાસનની વાત કરી અને જે રાજ્યમાં ચૂંટણી લડે છે ત્યાં બધું જ ધરમૂળથી બદલી નાખવાની વાતો કરતા રહે છે, પરંતુ વાસ્તવિકતા શું છે એ પંજાબથી આવતા આ સમાચાર બહુ સારી રીતે સમજાવી દે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।